हे મારા યુટ્યુબના વાલા મિત્રો, સવારના જય શ્રી કૃષ્ણ। એક રાજા હોય છે, એ રાજાની થઈ એક હાથી હોય છે, બહુ વફાદાર હોય છે અને બહુ સમજદાર ને બહુ સરસ હાથી હોય છે। હાથી માટે એકદમ જાણકાર મહાવત રખાયા હોય છે અને હાથીને રાજશાહી ભોજન ખવડાવતો હોય છે, સૂકો મેવો, સારી જાતના ભાત ને બધું જાત જાતનું એકદમ હાથીને વ્યવસ્થિત ખવડાવતો હોય છે। હાથી હુષ્ટપૃષ્ટ ને મજબૂત હોય છે અને હાથી બહુ સારી રીતે જીવતો હોય છે। એવામાં એક કૂતરો હોય છે, તમને ખબર છે કૂતરાને અને હાથીને જન્મ જાતનું વેર, એકબીજાના દુશ્મન। હાથી જે કંઈ ખાતો હોય ને એનું સૂંઢમાંથી નીચે પડે ને કૂતરો એ ખાવાનું ખાય। એમનો કૂતરાનો રૂટીનનો રેગ્યુલરનો નિયમ હોય છે। કૂતરો નીચેનું ખાવાનું ખાઈ ખાઈને કૂતરો બી એકદમ હુષ્ટપુષ્ટ મજબૂત તાકાતવર બની જાય છે। હાથી એક વખત ઈશારાથી કૂતરાને કહેશે કે નીચેનું ના ખાઈશ, મારા જે ખાવાનું છે એમાંથી તું ખાવાનું ખા। તો કૂતરો એમાંથી ખાવાનું ચાલુ કરી દે છે। પછી બેઉ જણાની એક ગાઢ મિત્રતા થાય છે। રોજ કૂતરાને ઉપર સૂંઢ પર બેસાડીને ઉપર બેઉ જણા નાચે, કૂદે, મસ્તી કરે અને મસ્તીથી બે જણા જિંદગી જીવતા હોય છે। એવામાં બાજુના ગામનો એક પટેલ જતો હોય છે, કૂતરાને જુએ છે, કૂતરાને જુએ છે કોનું કૂતરું છે, બધાને શોધતા શોધતા મહાવતને ખબર પડે છે। તો કહે છે આ કૂતરું મારે જોઈએ છે મારા ખેતરની રખેવાળી કરવા માટે। મહાવતને કૂતરા જોડે કોઈ લેવા દેવા નથી હોતો, તો બી કૂતરાને એ વેચી દે છે। પટેલ કૂતરું ગામમાં લઈને જતું રહે છે અને કૂતરું અલગ થઈ જાય છે, હાથી અલગ થઈ જાય છે। આ બાજુ હાથીના વિરહમાં કૂતરું ખાવાનું છોડી દે છે અને કૂતરાના વિરહમાં હાથી ખાવાનું છોડી દે છે। એટલી ગાઢ મિત્રતા હોય છે। આ બધી વસ્તુ ચાલતી હોય છે। ધીમે ધીમે કૂતરું સુકાતું જાય છે, ધીમે ધીમે હાથી સુકાતો જાય છે। મંત્રી હાથી જોવા આવે છે, હાથી એકદમ સુકાઈ ગયેલો હોય છે। મંત્રી બધે તપાસ કરાવડાવે છે કે આવું કેમ થયું। તો ખબર પડે છે કે આનો એક કૂતરો મિત્ર હતો, મહાવતે વેચી દીધો ને એટલે મહાવતને ખખડાવે છે અને રાજાને વાત કરે છે। રાજા બી મહાવતને ખખડાવે છે અને કૂતરાને પાછો લઈ આવે છે। કૂતરાને પાછો લાવે છે અને પટેલને ઇનામ આપે છે કે ભાઈ તું આને છોડી દે અને અમારી જોડે રહેવા દે। જેવું કૂતરો મહેલમાં આવે છે, મહેલમાંથી દોડીને સીધો હાથી જોડે જાય છે, હાથીને સૂંઢ પર બેસાડીને કૂદે છે, મસ્તી કરે છે। બેઉ જણા સારી મિત્રતાથી પાછી છે। કહેવાનો મિનિંગ એક જ છે આ વાર્તાનો કે જન્મજાત દુશ્મન હોય પણ જો એક વ્યક્તિ પ્રેમથી રહેતો હોય ને બીજા વ્યક્તિ જોડે, તો સવાલ જ નથી કે બેઉમાં ગાઢ મિત્રતા અને ગાઢ પ્રેમ ના થાય। એ મુંગુર પ્રાણી હોય કે દુશ્મન હોય, તમે જોજો બે કેદી જેલમાં બી રહેતા હોય ને તો કેદી બી ખાસ દોસ્ત બની જતા હોય છે। તો હંમેશા પ્રેમભાવ રાખો ને તો તમે બધાને દોસ્ત બનાવી શકો છો। આટલું કહીને મારા વિડીયોને પૂર્ણ વિરામ કરું છું। મારા વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।